નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ટુ ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આટલા વર્ષોથી જ્યારે હું ટોક શોઝ કરતો હતો અને કરતો રહ્યો છું અને કરતો પણ આવીશ, મેં અત્યાર સુધી એવી ચર્ચાઓ કરી છે કે લાંચિયા અધિકારી ઝડપાયા, પછી અધિકારીને લાંચ માટે એક ફોન કર્યો, એવી બધી મેં બાબતો જોઈ કે લાંચી અધિકારીઓએ ફોન કર્યો, એસીબીએ ટ્રેપ ગોઠવ્યું, એસીબીએ તેમને સફળ રીતે ઝડપી પાડ્યા. આ બધી ઘટનાઓ મેં ન્યૂઝમાં જોઈ છે, વાંચી છે, સાંભળી છે, ડિબેટ પણ કરી છે. પણ આજે એક એવી ઘટનાઓ લઈને આવ્યો છું કે જે અત્યારે તમામ લાંચિયા અધિકારીઓની આંખો ખોલે ને તેવી આ ઘટના છે. હું બહુ જ સ્પેસિફિક રીતે કહું છું કે લાંચિયા અધિકારીઓની આંખો ઉઘડે તેના માટેની આ ઘટના છે અને સારામાં સારી બાબત છે. હું એમ નહીં કહું કે ના ખોટી છે બાબત, એમ બહુ સારી બાબત છે. દર્શક મિત્રો, રાજકોટને એક જે ઘટના સામે આવી છે, સરકારી ઓફિસમાં આવાસ યોજનાના મેનેજરે એક પોસ્ટર લગાવ્યું હતું અને પોસ્ટરમાં એમ લખ્યું હતું અને એમણે એમ કહ્યું હતું કે લોકોનું કામ કરવાનો મને પગાર મળતો નથી, મને તગડો પગાર મળે છે, સમયસર મને પગાર મળે છે, લાંચ આપવાની બાબત મારા સુધી લાવશો નહીં. આ બહુ સારી એવી બાબત છે. મેં પહેલી વાર આ પ્રકારની મેં જે ઘટના અત્યારે તો જોઈ હોય તેવું પણ અત્યારે કહી શકાય કે આ પ્રમાણે એક અનોખો પ્રયાસ કર્યો છે કે લોકોનું ધ્યાન ખેંચ્યું છે ને તેમાં પણ સરકારી કચેરીઓમાં પારદર્શિતા અને ઈમાનદારીની ચર્ચા માટેની આ એક સૌથી મોટી બાબત છે. આપણે જ્યારે પણ સરકારી કચેરીમાં જતા આવીએ છીએ તો ત્યારે એક બાબત ઉપર ચર્ચા કરતા આવીએ છીએ કે સાહેબ કેટલા લેશો, ફટાફટ કહી દો તો અમારું કામ પતી જાય. એવી ઘણી બધી સામે આવી છે ઘટનાઓ. અમુક એવા પણ છે કે જે અત્યારે તો ટેબલ નીચેથી ક્યાંક લાંચ લેતા હોય તેવી પણ બાબત સામે આવી છે. અમુક એવા પણ સારા એવા જાગૃત વ્યક્તિઓ છે કે આવી બાબત તો કે પણ જોડે એસીબીને પણ જાણ કરીને એસીબી એવા લાંચિયા અધિકારીઓને જે ઝડપી પણ પાડે. અને આ અધિકારીઓનો આ પ્રમાણેનો જે મિજાજ છે એ ફર્સ્ટ ટાઈમ મેં જોયો છે અને બહુ જ સારો એવો મિજાજ અત્યારે તો કહી શકાય કે આ પ્રકારનું તેમણે સામેથી પોસ્ટર મારી દીધું અને કહ્યું કે ભાઈ મને ના લાંચ આપશો, જે છે તમારા પૂરતું અત્યારે તો સીમિત રાખો. બંને મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવી છે. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે દીપકભાઈ વ્યાસ કે જેઓ નિવૃત્ત પોલીસ અધિકારી છે અને ધર્મેશભાઈ ગામી કે જેઓ સામાજિક કાર્યકર્તા છે. આ બંનેનું સૌથી પહેલાં તો સ્વાગત છે. દીપકભાઈ, મારે બાબતની ચર્ચા આપનાથી કરવી છે. દીપકભાઈ, જ્યારે ભ્રષ્ટ અધિકારીઓની બાબત આવે ત્યારે સૌથી પહેલું ગૃહ ખાતું તેમાં પંકાયેલું હોય ને તેવી બાબત સામે આવતી હોય છે. અને આમાં માત્ર હું એમ નથી કહેતો કે ના દરેક લોકો ખરાબ છે. હું એક જે સારા એવા પોલીસ અધિકારીઓ પણ છે કે જેઓ આ બધી બાબતો દૂર રહે છે, પારદર્શિતા અને ઈમાનદારીથી તેઓ કાર્ય કરે છે. મારી જોડે એક ઘટના બની હતી કે જ્યારે એક એવા જે ભાઈ હતા, પોલીસ અધિકારી હતા કે જે દરેક લોકો જે એમ કહેવાય ને કે અન્ય એવા જે યુવાનિયા હતા પોલીસ અધિકારી, એ એમ કહેતા હતા કે ના આને પકડો અને અત્યારે તો સાઈડમાં લો, જો કંઈ પણ વસ્તુ ના હોય તો તેની જોડેથી અત્યારે હાલ ફાઇન લો, ચલો ફાઇન લો, એ બરાબર કોઈ ના નહીં. હેલ્મેટ ના પહેરી હોય તો પણ એવી બાબત બધું જ બરાબર છે. મેં એક એવા અધિકારી જોયા હતા દીપકભાઈ કે એ પોલીસ અધિકારીએ બાજુમાં એ વ્યક્તિને બોલાયો, હું એ વખતે સિગ્નલ પર ઊભો હતો, બાજુમાં એ વ્યક્તિને બોલાયો કે ભાઈ તે હેલ્મેટ કેમ નથી પહેર્યું. એ વ્યક્તિએ બહુ સારી રીતે કહ્યું કે સાહેબ મને અત્યારે જ હમણાં જ મને વાગ્યું છે, મારા માથામાં પાટો છે અને તમે જોઈ શકો છો અને હું અત્યારે ઘરે જઈ રહ્યો છું એટલે મારી જોડે કોઈ ઓપ્શન નથી, એટલા માટે છે ને અત્યારે તો હેલ્મેટ આ રીતે નીચે મૂકી છે. તો એ વ્યક્તિએ બહુ સારી રીતે કહ્યું કે ભાઈ આ તારા માટે છે અને તારી પોતાની સુરક્ષા માટે છે, એટલે હું તને કહીશ કે હવેથી તું પહેરજે. હા, આજે તને તકલીફ છે એમાં હું તને ના નહીં પાડું, કારણ કે આજે તને દુખશે વધારે એટલા માટે તું અત્યારે હેલ્મેટ નહીં પહેરે તો ચાલશે. હું અધિકારીને પણ કહી દઈશ કે તને ના અત્યારે જવા દેશે કારણ કે તને વાગ્યું છે. એટલે એ સારા માણસ પણ મેં જોયા છે
અને એવા વ્યક્તિ પણ મેં જોયા છે કે બધું હોય તો પણ કે ના તમારે 200 તો આપવા પડશે, એમને તો હું તમને નહીં જવા દઉં, એવી પણ બાબત જે જોઈ છે. દીપકભાઈ, આજે એમ કહેવાય ને કે લાંચી અધિકારીઓ માટેનો એક બહુ જ અદ્ભુત આ એક નમૂનો અત્યારે તો સામે આવ્યો છે. પહેલા તો આપ તેને કઈ રીતે જુઓ છો? ભ્રષ્ટાચાર છે આપણી બ્યુરોક્રેસીનું મોટામાં મોટું દૂષણ હોય તો ભ્રષ્ટાચાર છે. કોઈ પણ ડિપાર્ટમેન્ટ લઈ લો, જ્યાં પાવર આવે, સત્તા આવે, અને સત્તા જ્યારે પોતે યુટિલાઇઝ કરવાની હોય પબ્લિક ફેવરમાં, ત્યારે એ દરેકને જોવાના દૂરબીન એ અલગ અલગ હોય છે અને ચશ્મા અલગ અલગ હોય છે દરેક અધિકારીના. અને ઘણા બધા લોકો પોતાનો સત્તાને કેશમાં કન્વર્ટ કરીને ભ્રષ્ટાચારમાં કન્વર્ટ કરવાનો પ્રયાસ કરતા હોય છે. આપણે વાત કરી અનેક બધા ડિપાર્ટમેન્ટની અને હોમ ડિપાર્ટમેન્ટની વાત કરી, ત્યારે હોમ ડિપાર્ટમેન્ટની જયારે વાત કરો, આપણે જે વાત કરી એ સંદર્ભમાં હું 1 મિનિટ કહી દઈશ કે હોમ ડિપાર્ટમેન્ટનું જે કામ છે, પોલીસનું કામ છે, એની અંદર કઈ એનું આઉટપુટ નથી. ખાલી નહીં નડવા માટે કે નહીં ખોટું કરવા માટે કે એના માટેના એ ભ્રષ્ટાચાર કરે છે, એટલે એ લોકોની નજરમાં જલ્દી આવી જાય છે અને જાહેરમાં કરે છે. ભ્રષ્ટાચાર છે ને એવી વસ્તુ છે કે કોઈ પણ ડિપાર્ટમેન્ટમાં તમે જાઓ, તમે જ્યારે પોતાનું પર્સનલ કામ પડે અને તમે ત્યારે અનુભૂતિ કરો, ત્યારે તમને ખબર પડે કે ભ્રષ્ટાચાર બધી જ જગ્યાએ છે. અને એવું નથી, અમુક % લોકો જ છે કે જે ભ્રષ્ટાચારને પ્રયોજન આપે છે, ભ્રષ્ટાચાર કરે છે. અને સામે પક્ષે લોકો પણ પોતે એટલા એજ્યુકેટેડ નથી અને લોકો એવું માને કે આપણે કમાવાના છીએ તો ભલે ને આપો ને. એટલે એ પણ એક જાતનો, જો તમે જે રીતે લેનાર વ્યક્તિ ભ્રષ્ટાચાર સ્વીકારનાર વ્યક્તિ જેટલો ગુનેગાર છે, એટલો એને હું આપનારને પણ એટલો ગુનેગાર ગણું છું. અને ખાસ કરીને આજે જે અધિકારીની વાત કરી, એ અધિકારીને ધન્યવાદ આપું છું. આવા ઘણા બધા અધિકારીઓ ગુજરાત પોલીસમાં અને ઘણી બધી જગ્યાએ મેં જોયેલા છે અને એ લોકો એ રીતે નિષ્ઠાપૂર્વક પોતાની સેવા બજાવતા હોય છે. પણ સાથે સાથે એક વસ્તુ એવી છે કે ભ્રષ્ટાચાર બાબતમાં આમ જનતા ખૂબ જ જાગૃત થાય અને એ સંદર્ભમાં પોતે જે પણ પોતાનું કામ છે, સરકારી કામ છે, એ પોતે અધિકાર સાથે એ કામ લેવાને, કામ પોતાનું થવા માટે શક્તિમાન છે. તો એ સંદર્ભમાં લોકોનો હજી રૂઢિ છે કે વ્યવહાર તો કરવો પડે ને, આપણું કામ થયું છે, આપણને આટલું બધું થયું છે તો આપણે એનો વ્યવહાર કરવો પડે. એટલે એ હજી છે ને એ બાબતનું એજ્યુકેશન, એ બાબતની જાગૃતતા આપના મારફતે સ્કૂલોમાં તમામ જગ્યાએ લોકોને જાગૃત કરી, લોકોની અંદર એક સારો જુવાળ પેદા કરીને ભ્રષ્ટાચાર વિરોધમાં પોતે કામ કરે અને ભ્રષ્ટાચાર કોઈને આપે નહીં અને કોઈની પાસે એવો માંગણી ન કરે. તો એના કારણે શું થાય કે જે આપણા વિકાસના જે ફળ છે, એ નાના નાના સેન્ટર, નાના નાના માણસ સુધી વિકાસના ફળ મળે અને લોકો પોતે નિર્ભયપણે, લોકશાહીમાં આપણે જીવીએ છીએ, દરેકના અધિકાર છે, તો તમે લોકશાહીની અંદર, અને સાથે સાથે એ પણ હું કહીશ કે આપણે બધા જ કાયદાની મર્યાદામાં, કાયદાના અનુશાસનમાં રહીને કાયદા મુજબ આપણે કામ કરીએ તો આપણે ભ્રષ્ટાચારનો પ્રશ્ન ઉભો જ નથી થતો. આવા અધિકારીઓ અમુક જ છે તેમ? ના, અમુક વ્યક્તિઓ આવા એક અધિકારી છે કે જેને હિંમત કરીને બતાવી. ઘણા લોકો એવા સાય હોય છે, પોતે આઇસોલેટેડ થઈને પોતે પોતાનું કામ કરતા હોય છે. ઘણા બધા મેં અધિકારીઓ મારી કેરિયરમાં જોયેલા છે કે જે લોકો ખરેખર પ્રજાના સાચા મિત્ર તરીકે એ લોકો પોતાનું કામ કરે છે. હું એન્ટી કરપ્શનની અંદર જ્યારે પીઆઈ તરીકે ગયો, ત્યારે જીડી દવે કરીને એક ઇન્સ્પેક્ટર હતા. એ જીડી દવે સાહેબ, હું ગાંધીનગર ઓફિસમાં હતા ને, તો 6 ને 10 ન થાય ને એ પેલા ઓફિસમાંથી પોતાનું સ્કૂટર ચલાવે નહીં. એમની પાસે 4 ગાડીઓ હતી, છતાં એ પોતે ઘરેથી આવવા જવા માટે પોતાના પ્રાઇવેટ વ્હીકલની અંદર પોતે આવતા હતા. એટલે એવું નથી, અને એ પોતે શો નહોતા કરતા. ઘણા બધા અધિકારીઓ છે કે જે લોકો પોતે નિષ્ઠાપૂર્વક કામ કરે છે અને કરે જ છે, એને પણ એપ્રિશિએટ કરવા જોઈએ. પણ સાથે સાથે તમામ બ્યુરોક્રેટ્સ આવી માનસિકતા રાખીને, લોકોને પોતાના ગણીને, સ્વજન ગણીને લોકોનું કામ કરે, તો એના કારણે શું થાય કે લોકોને તંત્ર પ્રત્યે, એડમિનિસ્ટ્રેશન પ્રત્યેનો વિશ્વાસ થાય અને લોકોને સાચી લોકશાહીના ફળ લોકો ખાય અને લોકો પોતે આ રાષ્ટ્રના વિકાસમાં તમામ ભેગા થઈને પોતે સહિયારો પ્રયાસ કરે. બિલકુલ સાચી વાત છે. અને એક બહુ જ સારામાં સારી આ બાબત અત્યારે તો કહી શકાય કે જે લાંચિયા અધિકારીઓ માટે અત્યારે તો બહુ મહત્ત્વની બાબત છે. ધર્મેશભાઈ, દીપકભાઈએ જે એક બાબત કહીને બહુ સાચી કહી કે અત્યારે અધિકારીઓ કરતાં અત્યારે તો લોકોએ પણ બહુ સમજવું જલ્દી છે.
અને લોકોએ એ પ્રમાણે પણ અત્યારે તો સમજવું જરૂરી છે, કારણ કે એમને એવું છે કે અમે શું કરવા માટે અહીંયા ઊભા રહીએ, ભાઈ ફટાફટ અમને કામ પતાયેલું જોઈએ. ધર્મેશભાઈ, 1 કલાક લાગતો હોય ને 10 મિનિટમાં મને કામ કરી આપો, તમારે જેટલા જોઈતા એટલા મળી જશે, પણ અમે અત્યારે તો આટલું જલ્દી કામ કરીશું, એવું પણ લોકો કહેવાવાળા છે. પણ આમાં લોકોએ તો કહેવું બહુ જરૂરી છે, સમજવું પણ જરૂરી છે. પણ તેની સાથે ધર્મેશભાઈ, તમે મેં તો ભ્રષ્ટાચાર ઉપર બહુ બધી ડિબેટો કરી, પણ આ પ્રકારની ડિબેટ એ અત્યારે તો ફર્સ્ટ ટાઈમ કરી રહ્યા છે. શું કહેશો આ અધિકારી માટે? સૌથી પહેલા તો આપ યશભાઈ, આપણે ખૂબ એક સારા મુદ્દા પર ચર્ચા કરી રહ્યા છીએ. પબ્લિકની અંદર કોઈ પણ જ્યારે પણ અધિકારી કોઈ ઈમાનદારીથી કામ કરી દેતો હોય છે તો પણ એને થેન્ક્સ કહેવાનું, એને કંઈક ને કંઈક આપલે કરવાનું, માન સન્માન જાળવવા માટે પણ કંઈક ને કંઈક નાનું મોટું ગિફ્ટ લઈ જવું, એ પણ એક ભ્રષ્ટાચારની વ્યાખ્યામાં જ આવે છે. હવે એ આપણા ભારતીય કલ્ચરની અંદર ભણાયેલું છે. દિવાળીના સમયે પણ ગિફ્ટ આપવી, એટલે જે તે લાગતા વળગતા તંત્રની અંદર જે કઈ લોકો એકબીજા સામેલ હોય, એમાં કોન્ટ્રાક્ટરો હોય કે બીજા કોઈ હોય, એ બધા જ એકબીજાને દિવાળીના ગિફ્ટો આપતા હોય, આ પણ એક ભ્રષ્ટાચારની બાબત ગણાય. હવે વાત આજના મુદ્દાની આપણે કરીએ તો એ બહુ સારી વાત છે. આવા જે કઈ અધિકારીઓ છે એ આજથી 20 વર્ષ પહેલા ઘણી મોટી માત્રામાં આપણને જોવા મળતા કે જે પણ સરકાર એમને ચૂકવણું કરે છે, એમને પગાર આપે છે ટેક્સના પૈસાનો, તો એનો સદઉપયોગ કરતા અને સમયસર કામ કરતા અને ક્યારે પણ લાંચ ન લેતા એવા કિસ્સાઓ આપણે ઘણા બધા જોતા. પરંતુ આ 2 દશકાની અંદર મેં પણ આ પહેલી વાર જોયું કે કોઈક એવો અધિકારી છે કે જે પોતે બોર્ડ લગાવે છે. એટલે સારી વાત છે, પરંતુ આ સમયની અંદર એ ક્યાંક ને ક્યાંક જે રીતનું એમને બોર્ડ લગાવ્યું છે એની પણ બદલી થવાની 100% શક્યતા છે, એ પણ હું કહી દઉં છું આપને. કેમ કે ઈમાનદારીને પ્રદર્શિત કરવી એ પણ ક્યાંક ને ક્યાંક આજની જે પોઝિશન છે એ લગભગ નહીં સારી લાગે. જે પણ બીજા કર્મચારીઓ છે, તંત્ર છે કે જે વિભાગો છે, આજે પણ ઘણી બધી માત્રામાં ઘણા બધા ઈમાનદાર લોકો છે જે ભ્રષ્ટાચાર ખરેખર નથી કરતા, પરંતુ ભ્રષ્ટાચારે ખૂબ માજા મૂકેલી છે. ભ્રષ્ટાચાર વગર કોઈ પણ કાર્ય થતું નથી. તમે આધાર કાર્ડ બનાવવાથી લઈ અને નાનામાં નાની બાબતથી લઈ અને મોટામાં મોટા કામો, આજે જે કઈ પોલિટિકલ પાર્ટીઓ છે તે પણ એમના જે કઈ પાર્ટી ફંડના નામે પણ ભ્રષ્ટાચાર કરે છે. એમના ઉપર કોઈ જાતની કોઈ તરફ નથી. નાના મોટા કર્મચારીઓ સરકારી જે છે એમાં પોલીસ છે, મહેસૂલની અંદર તો એટલો ભ્રષ્ટાચાર છે કે આપ એની વાત જ ના કરો. એટલે ઘણી બધી માત્રામાં ભ્રષ્ટાચાર વધ્યો છે. પબ્લિક પણ ધક્કા ખાય, કંટાળે, એના કારણે એ પટાવાળાને કહી દે ભાઈ જલ્દી પટાવી દે. એટલે આ એક ભ્રષ્ટાચાર એક સિસ્ટમ બની ગઈ છે કે ભાઈ તમારે કંઈક આપવું જ પડશે, નહીતર પછી ધક્કા ખાવા પડશે. અને નો ડાઉટ તમામ કચેરીઓમાં ઈમાનદારીથી કામ કરાવવા જવું હોય તો નથી થતું. એ પણ આજની કડવી વાસ્તવિકતા છે. હવે આપણે ભૌતિક સુખો જેમ જેમ વધ્યા છે એમ એમ લોકોની જે ભૂખ છે પૈસા કમાવાની એ ખૂબ વધી ગઈ છે. એટલે તમામને પૈસા લઈ જ લેવા છે. એટલે આ આજની પોઝિશન છે. પરંતુ ઈમાનદાર લોકો છે એ પોતાનું જે વાત છે એ નથી છોડતા. એવા બહુ જૂજ માત્રામાં છે. 2% લોકો જેવા હશે કે ભાઈ નહીં, સરકાર અમને પૂરા પૈસા આપે છે, સમયસર આપે છે, તો અમારે ભ્રષ્ટાચાર નથી કરવો ને આ બાબતની ચર્ચા પણ ના કરવી. એટલે આજનું જે રાજકોટનું બોર્ડ જે અધિકારી લગાવ્યું છે એને સો સલામ છે કે આવા લોકોને જોઈને બીજા કોઈ કર્મચારીઓ જે કઈ લાંચિયાઓ હોય, લેતા હોય, એમણે ખરેખર વિચારવું જોઈએ કે ભગવાને આપણને તક આપી છે લોકોની સેવા કરવાની. આપણને જે પગાર મળે છે એનાથી આપણું ઘર ચાલે છે અને આપણે કંઈક ને કંઈક કુદરતને જવાબ ન આપવો પડે ખોટું કરીને, તો એનાથી ડરવું જોઈએ. આનાથી વિશેષ તો આ બાબતે આપણે શું કહીએ. પરંતુ હાલની આપણે બધી જ પરિસ્થિતિ જોઈ રહીએ છીએ કે જે એ આવાસમાં કામ કરી રહ્યું છે, આવાસ યોજનાના જે મકાનો બને છે, એ મકાનોના કોન્ટ્રાક્ટરો કેટલી નબળી ગુણવત્તાના મકાનો બનાવે છે. 8-10 વર્ષમાં એ મકાનો જર્જરિત થઈ જાય છે. લોકો રહેતા હોય ને 10 વર્ષની અંદર જ એમને પાછા ખાલી કરવા પડે એવી પોઝિશનમાં મકાનો બનતા હોય. એટલે ભ્રષ્ટાચાર પણ ખૂબ ખદબદી રહ્યો છે. આજે તમે પુલોની બાબત જુઓ તો પુલો પણ જર્જરિત છે. એના સમારકામની વાત કરો, રોડની વાત કરો, તો ભ્રષ્ટાચાર એક શિષ્ટાચાર જેવું આજની તારીખમાં થઈ ગયું છે. પણ ઈમાનદાર જે વ્યક્તિ હોય એ પોતાની ઈમાનદારી નથી છોડતો ને ના જ છોડવી જોઈએ. ને બીજા જે કર્મચારી અધિકારીઓએ આમાંથી કંઈક ને કંઈક શીખ લેવી જોઈએ.
શીખ લેવાની બાબત તો ધર્મેશભાઈ બરાબર છે. હું અત્યારે હાલ ટીવી સ્ક્રીન ઉપર એ જ પોસ્ટર પણ ચલાવી જ રહ્યો છું કે દરેક ઓફિસમાં જ્યારે આ પ્રકારનું પોસ્ટર જો લાગતું હોય તો એ બહુ મહત્ત્વની બાબત અત્યારે આવતું જે કહેવાતું હોય. પણ ધર્મેશભાઈ એવું નથી લાગતું, તમે જે રીતે કહ્યું ને કે અત્યારના સમયમાં ક્યાંક આવા અમુક જ અધિકારીઓ હશે 5% ઓર એલ્સ 10% કે ના આ પ્રમાણના પોસ્ટર લગાવતા પણ હશે, પણ અમુક એવા અધિકારીઓ પણ હશે ને કે આ યાર આણે ખોટું કર્યું, અમારે અત્યારે તો કામ થતું હતું એ પણ આ વ્યક્તિને કારણે અત્યારે તો રોકાઈ ગયું, આવું બધું દોઢ ડાય થવાનું કોણે કહ્યું હતું. એક આ પ્રકારનું પણ જે વિચારધારા ઘણા અધિકારીઓ રાખતા હોય છે તેવું પણ નથી લાગતું? નહીં, એની બદલી થઈ જશે એ ચોક્કસ હું તમને કહું છું કે આ જે કંઈ એમને કામ કર્યું છે એ કામ સાહસ વાળું છે. આવા ઘણા ઈમાનદાર માણસો છે પણ એ પ્રદર્શિત નથી કરતા. તમારે ન લેવું હોય તો ના લો, પરંતુ આવું પ્રદર્શિત કરી અને એક બીજા કર્મચારીઓને નીચું બતાવવાની જે બાબત છે એ પણ ક્યાંક ને ક્યાંક આ તંત્રને નહીં ગમે. એટલે એમના ઉપરી અધિકારીઓ આની નોંધ લઈ અને એ જે કંઈ કર્મચારી છે એની ચોક્કસ પનિશમેન્ટ આપશે, એની બદલી કરશે. કેમ કે આ પ્રદર્શિત કરવાની વસ્તુ આમાં પણ પનિશમેન્ટ ધર્મેશભાઈ 1001% એમને પનિશમેન્ટ એટલા માટે મળશે કે આ પ્રદર્શિત કરવાની વસ્તુ નથી. ઈમાનદારી છે, તમે ના લો કઈ વાંધો નહીં, પણ એના કારણે તમે આનાથી શું છે તંત્રને ખરાબ લાગે ને. એટલે સિસ્ટમ છે કે જે તમારી સિસ્ટમ છે, સિસ્ટમની અંદર ડિસિપ્લિન છે, ડિસિપ્લિન થી બહાર તમારે ન જવું જોઈએ. આ કર્મચારી ઈમાનદારી બતાવી છે, પરંતુ જે છડેચોક બતાવી છે, બોર્ડ લગાવીને બતાવી છે, એ ક્યાંક ને ક્યાંક આ તંત્રને નહીં ગમે. આવા ઈમાનદાર કર્મચારીઓ ઘણા બધા છે, એવું નથી કે નથી, પણ એ ભ્રષ્ટાચાર પણ એટલો જ વધારે છે. એટલે આને ક્યાંક ને ક્યાંક હું માનું છું ત્યાં સુધી એને ક્યાંક સાઇડ લાઈન કરશે તો એવી પોસ્ટિંગ આપશે કે જ્યાં લોકો વધારે ઓછામાં ઓછા લોકો એને મળે. આવું મારું માનવું છે. બિલકુલ કેમ કે આજનો જે સમય છે એ સમયની અંદર ચાપલુસો યોગ્ય કંઈક ને કંઈક આપલે કરીને સારી જગ્યા પર કેમ પોસ્ટિંગ થાય એ બધી બાબતોને ધ્યાન રાખીને જે તંત્ર ચલાવી રહ્યું છે કે જે ચાલી રહ્યું છે એ સ્થિતિ જોતા આજના સમયમાં મને એવું લાગે છે કે આવા જે અધિકારીઓ જે ખુલ્લું પોતાનું એક બાબત બતાવે પબ્લિકને, એવા હમણાંની સરકાર કે હમણાંના તંત્રને ગમે નહીં. બિલકુલ બિલકુલ સાચી વાત છે. દીપકભાઈ, આ પ્રકારની પારદર્શિતા અને ઈમાનદારીની ચર્ચા તો અત્યારે હાલ થવી જોઈએ. દરેક લોકો એમાંથી શીખવું પણ બહુ જરૂરી છે. પણ લાગે છે કે ના અધિકારીઓ કંઈક વસ્તુ આમાંથી શીખશે તેમ? અધિકારીઓ ચોક્કસ શીખશે અને સાથે સાથે હું આપને આજે સરસ સમય મળ્યો છે તો હું આપના મારફતે દર્શકોને જણાવીશ કે તમે આવા ભ્રષ્ટાચારનું પ્રયોજન એનું માધ્યમ નહીં બનો. એન્ટી કરપ્શન બ્યુરો 24 કલાક એન્ટી કરપ્શન દરેક જિલ્લાની અંદર એન્ટી કરપ્શનની બ્રાન્ચ છે, ત્યાં પ્રમાણિક અને નિષ્ઠાવાન અધિકારીઓ મૂકવામાં આવેલા છે. તમે એકદમ નિર્ભયપણે ત્યાં જાઓ. અને સાથે સાથે હું લોકોને એક ડર હોય છે, હું એન્ટી કરપ્શનમાં હતો ત્યારે ઘણા કે અમે 5 લાખ રૂપિયાની ટ્રેપ કરાવશું તો અમને પછી અમારા પૈસા ફસાઈ નહીં જાય ને. તો આથી હું કહીશ કે જેટલા બી પૈસાની ટ્રેપ કરશો એટલા પૈસા રિએમ્બર્સમેન્ટ સરકાર તમને પાછા આપી દે છે એન્ટી કરપ્શન બ્યુરો. એટલે કોઈ પણ પ્રકારના ડર વિના અને એન્ટી કરપ્શન બ્યુરો એકદમ નિષ્પક્ષ રીતે વિજિલન્સ કમિશનરની અંડરમાં એ કામ કરે છે. એ નિષ્પક્ષ રીતે કામ કરશે અને ત્યાં તમે જાઓ અને આ અંગેની લોકો ફરિયાદ કરશે અને એની ઇમ્પેક્ટ પડશે અને એના કેસો થશે તો ઓટોમેટિકલી એ ડિપાર્ટમેન્ટની અંદર એકદમ કહેવાય ને સ્વચ્છતા આવવાની શરૂઆત થઈ જશે. તો સાથે મળીને અને જે કોઈ વ્યક્તિ તમે દર્શકોને કહીશ કે તમારા સ્વજનોને પણ આ સંદેશો આપજો અને ભ્રષ્ટાચારને આપણા દેશમાંથી નેસ્તનાબૂદ કરવા માટે તમામ લોકો પ્રતિજ્ઞા કરે અને સાથે સાથે કોઈ પણ ભ્રષ્ટાચારી બાબતમાં તમને ધ્યાન આવે તો એ સંદર્ભની તમે લેખિતમાં અરજી કરો. આપણે ત્યાં લોકો છે ને પોતેને કન્સર્ન ન હોય ને એ બાબતને ટચ જ નથી કરતા. તો તમને જે વસ્તુમાં તમને સુધારો કરવાનું કે કોઈ જગ્યાએ દેખીતી રીતે તમને ભ્રષ્ટાચાર લાગતો હોય તો એ સંદર્ભમાં તમે તંત્રને જાણ કરો. ઇટ શુડ બી ઓન રેકોર્ડ ઉપર હશે તો એ લોકોને ખબર પડશે અને કાલ સવારે રેકોર્ડ ઉપર હશે અને કોઈ બનાવ બનશે તો જે અધિકારીએ કોગ્નિઝન્સ નથી લીધા એ પણ એટલો જવાબદાર ગણાશે. એટલે લોકોની જાગૃતિ અને આવા અધિકારીઓને પ્રોત્સાહિત કરવાના આવા અને સાહેબે વાત કરી બદલી ગમે ત્યાં થાય. પ્રમાણિક અધિકારીને તો ગમે ત્યાં બદલી થાય, એને કોઈ એનો બેઝિક પગાર એનું જે મળવાનું છે તો મળવાનું જ છે. એટલે એની અંદર કોઈ જે પ્રમાણિક અધિકારીઓએ પોતાની બદલીથી કદી ડરવું ન જોઈએ. સાઇટ પોસ્ટિંગ આવે તો શું થઈ ગયું? તમારી જે ફરજ છે એ તમારે નિષ્ઠાપૂર્વક અને પ્રમાણિકપણે નિભાવવાની છે.
એટલે એમાં કોઈ પ્રશ્ન જ નથી. પરંતુ લોક જાગૃતિ આવશે અને મીડિયા બધા ભેગા મળીને એકબીજા સાથે સંકલિત થઈને સારા પરિણામો મેળવવા હોય તો આપણે બધાએ જાગૃત થવું પડશે. અને તમે આજે એવો સારો આ સબ્જેક્ટ ઉઠાવ્યો એ બદલ આપની ચેનલને પણ અભિનંદન આપું. બિલકુલ બિલકુલ. પણ દીપકભાઈ એક બાબત મારે હજુ પણ આપને પૂછવી છે. તમે જે રીતે કહ્યું કે ના એસીબી અત્યારે બહુ સારી એવી કાર્યવાહી કરી છે, હું ચોક્કસ એસીબીની કામગીરીનું બહુ બિરદાવું છું. કારણ કે હમણાં જે પણ કોઈ ભ્રષ્ટાચાર જે કરતો હોય અધિકારી તેમને અત્યારે તો ઝડપી પાડવામાં આવે છે અને તેની ઉપર કાર્યવાહી પણ કરવામાં આવે છે. પણ ઘણીવાર અને અત્યારે એક બાબત એ પણ છે કે ના ઘણા વ્યક્તિઓ અત્યારે જાગૃત પણ થયા છે કે જો આ પ્રકારની જો પરિસ્થિતિ થતું હોય તો એસીબીને અત્યારે તો જાણ કરી દે, એસીબી ટ્રેપ ગોઠવે અને જે તે અધિકારી હોય તેની ધરપકડ પણ કરવામાં આવે છે. પણ હજુ પણ લોકો એવું વિચારતા હોય છે કે ના ભાઈ મારે આ બધામાં પડવું નથી. એ વ્યક્તિએ જે મને કહ્યું ને એ પ્રમાણે હું માની લઉં એની વાત, એવું પણ ક્યાંક વિચારતા હોય છે. આપ એ લોકોને પણ એક મેસેજ શું આપશો કે એસીબીની જોડે જવાથી ક્યાંક ભરાઈ ના જવાય, એ તમારું જ અત્યારે તો સારામાં સારું કાર્ય કરી આપશે. કોઈ પણ વ્યક્તિએ પોતે આ દેશના નાગરિક છો, તમારા બધા હકો છે, તમારા હકો કોઈને છીનવવાની કોઈની તાકાત નથી. એન્ટી કરપ્શનમાં આવશો તો તમને એક પ્રોટેક્શન મળશે. અને ખાસ કરીને એન્ટી કરપ્શનની વાત કરીએ ત્યારે તો આપના મારફતે લોકોને જણાવીશ કે એન્ટી કરપ્શનનો જો કેસ 100 રૂપિયાના કેસની લાંચના કેસમાં એડવોકેટ 10 લાખ રૂપિયા ફી લે છે. કારણ કે એન્ટી કરપ્શનમાં એટલી ચેક એન્ડ બેલેન્સની વાત હોય છે કે નાનામાં નાનો પત્ર લખાય તો એની પણ ત્યાં ઉપર ડીજીપી સાહેબ સુધીના વ્યક્તિઓ, ડાયરેક્ટર સાહેબ સુધીના વ્યક્તિઓ એને વાંચનમાં લે છે. એની અંદર કોઈ પણ વ્યક્તિ કોઈની ફેવર કરી નથી શકતું, કોઈની વિરુદ્ધ નથી કરી શકતું. તટસ્થ રીતે તપાસ થાય, તટસ્થ રીતે કેસનું ચાર્જશીટ થાય અને એન્ટી કરપ્શનના કેસોમાં જે અધિકારીને પકડવામાં આવે એનું પ્રોસિક્યુશન સેન્ક્શન એને જે એપોઇન્ટ કરી શકે એ વ્યક્તિ પાસે એ બધા કાગળો મોકલવામાં આવે છે અને પ્રોસિક્યુશન સેન્ક્શન ત્યાંથી મેળવવામાં આવે છે. એ વાંચીને એના મુદ્દાઓ લખીને એ પ્રોસિક્યુશન સેન્ક્શન આપે છે. તો એન્ટી કરપ્શનના કેસોમાં 10, 15, 20 લાખ રૂપિયા એની ફી એડવોકેટો ફી લે છે. તો તમે માની લો કે આ એક્ટની કેટલી ગંભીરતા છે. આ એન્ટી કરપ્શનના જે ઇમ્પ્લિમેન્ટેશન છે એટલું પરફેક્ટ હોય છે. એન્ટી કરપ્શનની અંદર એટલું બધું ચેક એન્ડ બેલેન્સ મેં નોકરી કરેલી છે. તમે એક પણ વ્યક્તિની આઉટરાઇટ ફેવર કે આઉટરાઇટ વિરુદ્ધમાં કામ નથી કરી શકતા. રૂલ ઓફ લો, કાયદામાં શું છે, ફેક્ટ શું છે, એને સાથે ચાલીને અને એને કોર્ટમાં મૂકવાનું છે. અને કોર્ટની અંદર જ્યારે તમે આવે ત્યારે એન્ટી કરપ્શનના કેસોમાં તમે એસએસસીની અંદર એક્ઝામમાં આપણે તૈયારી કરતા હોય એ રીતે આગલે દિવસે કેસની આખી પંચનામું, ફરિયાદ જે તમે પ્રવૃત્તિ કરી હોય અને એન્ટી કરપ્શનનું પંચનામું 10 પાનાનું હોય છે. તો એ આખું પંચનામું તમારે, અને એની અંદર ખાસ કરીને હું કહીશ કે સરકારી પંચો હોય છે. સરકારી પંચો હોસ્ટાઇલ થઈ શકતા નથી. એના કારણે શું થાય કે કેસની કન્વિક્શન રેટ એન્ટી કરપ્શનનો બીજા ગુનાઓ કરતા એન્ટી કરપ્શનનો કન્વિક્શન રેટ બહુ ઊંચો છે. લોકો નિર્ભયપણે આવે અને આવીને પોતે પોતાની જાહેરાત કરે. અને જ્યાં સુધી તમે એન્ટી કરપ્શનના અધિકારીની ટચમાં નહીં આવો ત્યાં સુધી લોકો, આમ સામાન્ય લોકો શું કે પોલીસ છે ને ત્યાં, એટલે પોલીસની દોસ્તી દુશ્મની બે ખરાબ, એવું સામાન્ય નાગરિકોની અંદર એક વાતો હોય છે. પણ એવું નથી. સમય બદલાયો છે. તમે એન્ટી કરપ્શનમાં નિર્ભયપણે આવો. ત્યાં રાત્રે પણ 24 કલાક પીએસઓ બેઠા હોય છે. અને સામાન્ય રીતે એન્ટી કરપ્શનમાં જે વ્યક્તિ આવશે જ્યાં સુધી ફરિયાદ દાખલ નહીં થાય ત્યાં સુધી એનું નામ અને આરોપીનું નામ પણ પૂછવામાં આવતું નથી. જે અધિકારી ટ્રેપ ગોઠવવાનો હોય એની ફરિયાદ સાંભળે એ આરોપીનું નામ સાંભળે. કોઈ વ્યક્તિ ફરિયાદ કરવા જાય તો એનું નામ પણ પૂછતા નથી અને કોના વિરુદ્ધમાં ફરિયાદ છે એ પણ નથી. એટલે ગુપ્તતા છે ને એન્ટી કરપ્શનમાં એક બહુ મહત્વની વસ્તુ છે. એટલે લોકો નિર્ભયપણે એન્ટી કરપ્શનમાં આવે. ધર્મેશભાઈ, છેલ્લે કે મેસેજ શું આપશો દરેક લોકોને? એન્ટી કરપ્શનની અંદર ઘણા બધા કેસો થયા છે, નો ડાઉટ. જે પણ અધિકારીઓ પર એન્ટી કરપ્શનની રેડ પડે છે એ ગભરાઈ જાય છે. પરંતુ પનિશમેન્ટ મળ્યું કેટલા પર્સન્ટેજ મળ્યું, કેટલાને સજા થઈ? એટલે એ જે પેચીદા પ્રશ્નો છે એ કોર્ટના બહુ લાંબા છે, વકીલો મોટી ફીસ લે છે. એમ જે કઈ અમુક પંચો હોય એ પણ ભ્રષ્ટાચાર થઈ જાય છે. એટલે આપણે એ બધું જ જોયું છે. પરંતુ ઈમાનદારી એ સૌથી મોટી સુખ અને શાંતિ પામવાનો રસ્તો છે. એટલે તમામ જે કઈ કર્મચારી અધિકારીઓ છે એમને તમને કુદરતે મોકો આપ્યો છે, તો પ્રજાની સાચા ભાવથી સાચી રીતે સેવા કરશો તો સુખ અને સંપત્તિ, પરિવારમાં શાંતિ અને કલેશ ક્યાંક ને ક્યાંક ઓછો રહેશે. અને
જો લોકોના ગળા કાપીને પૈસા ભેગા કરશો તો દુઃખ સિવાય કશું જ મળવાનું નથી. બિલકુલ બિલકુલ. ધર્મેશભાઈ અને દીપકભાઈ, આ બંનેનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. દર્શક મિત્રો, ફરી એકવાર જે રીતે એક ચોક્કસથી એક ઉદાહરણપૂર્વક અને બહુ જ સારી એવી બાબતો અત્યારે સામે આવી છે. આગામી સમયમાં હજુ પણ આ જ પ્રકારે અત્યારે તો અધિકારીઓ પણ આગળ આવે તે અત્યારે બહુ જરૂરી બની ગયું છે. હવે જોવાનું એ રહ્યું કે હવે અધિકારીઓ કેવી રીતે આગળ આવે છે અને કેવી રીતે અત્યારે તો પરિસ્થિતિ જોવા મળે છે. આજના વિશેષ કાર્યક્રમમાં આપશે. નમસ્કાર.